હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ફોરેક્સ સિરીઝના લર્નિંગ સિરીઝના આજે પાર્ટ 4માં પહોંચી ગયા છીએ. ઓકે, આજે આપણે શીખવાનું છે ડ્યુઅલ ચોઇસ. ઓકે, આ વિડીયોમાં આપણે શીખવાનું છે ડ્યુઅલ ચોઇસ, પણ એની પહેલા આપણે આગળના બંને વિડીયોનું રિવિઝન કરવાનું છે. અને ત્રીજો વિડીયો જે હતો એ રિસ્ક મેનેજમેન્ટનો હતો. ઓકે, એટલે આપણે આગળના પહેલા બે વિડીયોનું રિવિઝન કરશું અને પછી જ લાસ્ટમાં તમને એક ડ્યુઅલ ચોઇસનો કોન્સેપ્ટ શીખવાડીશ. ઓકે, તો હવે આપણે સૌથી પહેલા શું શીખ્યા છીએ. સૌથી પહેલાના વિડીયોમાં આપણે બ્રેકઅપ સ્ટ્રક્ચર શીખ્યા છીએ કે આપણે બ્રેકઅપ સ્ટ્રક્ચરને આ ચાર્ટમાં આઈડેન્ટિફાઈ કઈ રીતના કરવું. ઓકે, તો ચલો હું તમને આમાં કઈ રીતના આઈડેન્ટિફાઈ કરવું એ હું તમને શીખવાડું. પહેલા આપણે બુલિશ બ્રેકઅપ સ્ટ્રક્ચર માર્ક કરશું અને પછી આપણે બેરિશ બ્રેકઅપ સ્ટ્રક્ચર માર્ક કરશું. ઓકે, હવે આપણે આવી ગયા છીએ અહીંયા. ઓકે, આ યુરો યુએસડી નો ચાર્ટ છે, ફોરેક્સ પેર છે. ઓકે, હવે આ આપણો એક રેફરન્સ પોઈન્ટ જેવો છે કે જ્યાંથી આપણે માર્ક કરવાનું છે. હવે અહીંયાથી આપણે માર્ક કરશું બુલિશ બ્રેકઅપ સ્ટ્રક્ચર. તો આપણે બ્રેકઅપ સ્ટ્રક્ચરના રૂલ્સમાં પહેલો રૂલ શું હતો કે શું ગોતવાનું. માની લો કે બુલિશ બ્રેકઅપ સ્ટ્રક્ચર બનતું હોય તો ત્યારે એક આપણે બુલિશ આ ઇમ્પલ્સિવ મૂવમાં આપણે બે રેડ કેન્ડલ ગોતવાની છે. ઓકે, બે રેડ કેન્ડલ ગોતવાની છે કે જ્યાંથી બે રેડ કેન્ડલ મળે છે એની નિયર બાય હાઈને આપણે માર્ક કરવાનો છે. ઓકે, હવે તમે માની લો કે અહીંયા આપણને 2 રેડ કેન્ડલ મળી ગઈ છે. 2 રેડ કેન્ડલ કેવી, એક કેન્ડલની નીચે બીજી કેન્ડલની બોડી ક્લોઝ આવી જોઈએ વીકની નીચે. ઓકે, હવે તમે માની લ્યો કે આ બે રેડ કેન્ડલ છે. ઓકે, આ બે રેડ કેન્ડલ છે, આ કેન્ડલનું ક્લોઝિંગ આની નીચે છે, આ છે. તો આપણે નિયર બાય હાઈ આપણે આને માર્ક કરીશું. ઓકે, હવે આ નિયર બાય હાઈ માર્ક થઈ જાય તો આપણને એનો લો પોઈન્ટ પણ મળી જાય છે. ઓકે, હવે શું થયું છે, આ આપણું સ્ટ્રક્ચર બ્રેક થયું. જ્યારે માર્કેટ આની ઉપર જાય છે ત્યારે એક સ્ટ્રક્ચર બ્રેક થયું એટલે આપણે આને બ્રેકઅપ સ્ટ્રક્ચર કહીશું. ઓકે, આ બુલિશ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. હવે આપણે બેરિશ બ્રેકઅપ સ્ટ્રક્ચર માર્ક કરીએ. ઓકે, આ હું તમને આગળનું રિવિઝન કરાવું છું. આ તમે ધ્યાનથી જોઈ લેજો જેને આગળના વિડીયો ન જોયા હોય ને તમારે થિયરી ભણવી હોય તો તમે આગળના વિડીયો તમે જોઈ શકો છો. ઓકે, ત્યાંથી તમને થિયરીથી ઇઝીલી રીતે સમજાઈ જશે. હું તમને ડાયરેક્ટ ચાર્ટ ઉપર શીખવાડું છું. ઓકે, કારણ કે આપણે એ વિડીયોમાં કહી દીધું છે પહેલેથી. હવે શું આવે બેરિશ બ્રેકઅપ સ્ટ્રક્ચર. બેરિશ બ્રેકઅપ સ્ટ્રક્ચરમાં શું જોવાનું છે કે આપણે 2 ગ્રીન કેન્ડલ શોધવાની છે. કેવી 2 ગ્રીન કેન્ડલ, આપણે અહીંયા કેવી રીતના 2 રેડ કેન્ડલ શોધી હતી. ઓકે, એવી જ રીતના આપણે 2 ગ્રીન કેન્ડલ શોધવાની છે. અહીંયા શું હતું, એક રેડ કેન્ડલની નીચે બીજી રેડ કેન્ડલ ક્લોઝ આવી જોઈએ. અહીંયા શું હશે, એક ગ્રીન કેન્ડલની ઉપર બીજી ગ્રીન કેન્ડલ ક્લોઝ આવી જોઈએ. ઓકે, હવે અહીંયા તમે ગોતો જો તમને મળે છે, અહીંયા ક્યાંય તમને મળતું નથી. જો આ એક કેન્ડલ છે એની ઉપર આ એક ગ્રીન કેન્ડલની ક્લોઝિંગ આવી છે. ઓકે, તો આપણે એનો નિયર બાય લો લઈશું. ઓકે, એટલે આ એનો નિયર બાય લો થયો અને આને જ્યારે બ્રેક કરે છે ત્યારે બેરિશ બ્રેકઅપ સ્ટ્રક્ચર બને છે અને આપણને એક હાયર લો પોઈન્ટ મળે છે. ઓકે, આવી રીતના બ્રેકઅપ સ્ટ્રક્ચરને માર્ક કરવાનું હોય છે. ઓકે, હવે બીજા વિડીયોમાં આપણે શું ભણ્યા છે, ચેન્જ ઓફ કેરેક્ટર. ઓકે, હવે બુલિશ ચેન્જ ઓફ કેરેક્ટર અને બેરિશ ચેન્જ ઓફ કેરેક્ટર. ઓકે, આ બે વસ્તુ આપણે ભણ્યા હતા. હવે બુલિશ ચેન્જ ઓફ કેરેક્ટર ક્યારે થાય કે માર્કેટ જ્યારે લોઅર લો લોઅર આઈ લોઅર લો લોઅર આઈ બનાવતું હોય ત્યારે બુલિશ ચેન્જ ઓફ કેરેક્ટર થાય. કઈ રીતના થાય, જો આવી રીતના માર્કેટ કંઈક ફોર્મ થતું હોય, લોઅર લો લોઅર આઈ લોઅર લો લોઅર આઈ લોઅર લો લોઅર આઈ. ઓકે, હવે ક્યારે થાય, પાછું માર્કેટ જ્યારે લોઅર લો મારે છે અને લેફ્ટ સાઈડનો પહેલો સ્વિંગ બ્રેક કરે છે. પણ આ બ્રેક કરે ત્યાં આપણો રૂલ શું હતો કે બે કેન્ડલ ક્લોઝ આવી જોઈએ. કેની ઉપર બે કેન્ડલ ક્લોઝ આવી જોઈએ, આ એક સ્વિંગની ઉપર બે કેન્ડલ ક્લોઝ આવી જોઈએ. ઓકે, જો આ એક સ્વિંગની ઉપર બે કેન્ડલ ક્લોઝ આવશે તો જ આપણે આને વેલિડ ચેન્જ ઓફ કેરેક્ટર કહેશું. ઓકે, અને માર્કેટ પછી શું કરશે, અહીંયાથી અપસાઇડ માટે કન્ટિન્યુ કરશે. ઓકે, હાયર હાઈ હાયર લોમાં કન્વર્ટ થઈ જશે. તો આવી રીતના મિત્રો માર્કેટ બુલિશ ચેન્જ ઓફ કેરેક્ટર કરે છે. હવે બેરિશ ચેન્જ ઓફ કેરેક્ટરની વાત કરીએ તો તમને શીખવાડું બેરિશ ચેન્જ ઓફ કેરેક્ટર કઈ રીતના થાય. બેરિશ ચેન્જ ઓફ કેરેક્ટર માર્કેટ જ્યારે હાયર હાઈ હાયર લો બનાવતું હોય. ઓકે, આવી રીતના માર્કેટ હાયર હાઈ હાયર લો બનાવે છે. હવે માર્કેટ હાયર હાઈ બનાવીને લેફ્ટ સાઈડનો પહેલો સ્વિંગની નીચે બે કેન્ડલ ક્લોઝિંગ આપે છે. ઓકે, એટલે શું થઈ ગયું, આપણું બેરિશ ચેન્જ ઓફ કેરેક્ટર થઈ ગયું. પછી માર્કેટ શું કરશે, અહીંયાથી લોઅર લોને અને લોઅર હાઈના ફોર્મમાં નીચેની બાજુ કન્ટિન્યુ કરશે. તો આવી રીતના મિત્રો માર્કેટ વર્ક કરતું હોય છે. ઓકે, આ આપણો બીજા વિડીયોનું રિવિઝન હતું. ઓકે, સમજાઈ ગયું, આપણે બીજા વિડીયોનું રિવિઝન હતું. હવે તમને આ ચાર્ટમાં મારે બતાવવાનું છે. ઓકે, હવે તમે જુઓ, અહીંયા આપણે શું માર્ક કર્યું હતું, બ્રેકઅપ સ્ટ્રક્ચર. ઓકે, બ્રેકઅપ સ્ટ્રક્ચર માર્ક કર્યું હતું, પણ હજી તમે જુઓ કે અહીંયા તમને હજી બે
રેડ કેન્ડલ દેખાશે. ઓકે, આ બ્લેક કેન્ડલ છે એ આપણી રેડ કેન્ડલ છે. હવે આ બે રેડ કેન્ડલ છે, એની નિયર બાય હાઈ આ થયો. ઓકે, પણ અહીંયા શું થયું છે તમે જુઓ, આ હાઈની ઉપર એક પણ બોડી ક્લોઝ નથી છે. હવે આ હાઈની ઉપર એક પણ બોડી ક્લોઝ નથી, તો આપણે આ લોને કન્સિડર કરવાનો ચેન્જ ઓફ કેરેક્ટર માટે. ઓકે, શું કામ એને? કારણ કે આને બ્રેક થાય પછી આપણે આ લોને કન્ફર્મ લો કહી શકીએ. ઓકે, ત્યાં સુધી આપણે કહી શકીએ નહીં, ત્યાં સુધી આપણે આ જ કન્સિડર કરી શકીએ. ઓકે, હવે તમે જોતા હતા એક અહીંયા માર્કેટ હાયર લોના ફોર્મમાં જતું હતું. ઓકે, પછી શું કર્યું માર્કેટે? અચાનકથી આ લેફ્ટ બાજુનો સ્વિંગની નીચે બે કેન્ડલ ક્લોઝ આપી દીધી. જુઓ, બે કેન્ડલ ક્લોઝ આપી દીધી, અને પછી શું કર્યું માર્કેટે? જો ડાઉન સાઈડ કન્ટિન્યુ કર્યું ડાઉન સાઈડ કન્ટિન્યુ. આ શું થયું? બેરિશ ચેન્જ ઓફ કેરેક્ટર. ઓકે, હવે આવી જ રીતના બુલિશ ચેન્જ ઓફ કેરેક્ટર પણ હોય છે. ચલો હું તમને જો શીખવાડું અહીંયા કે કઈ રીતના બુલિશ ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે. હવે તમે જુઓ, આ માની લો કે આપણે એક માર્કેટ ઉપરથી હાયર લોઅર હાઈ અને લોઅર લોના ફોર્મમાં છે. ઓકે, હવે આપણે શું ગોતવાનું છે? માર્કેટ ડાઉન સાઈડ હોય તો આપણે ટુ ગ્રીન કેન્ડલ ગોતવાની છે. જો તમને ટુ ગ્રીન કેન્ડલ દેખાય છે, આનો નિયર બાય લો આપણે અહીંયા માર્ક કરવાનો છે. અને માર્કેટે જ્યારે આને બ્રેક કર્યું ત્યારે આનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું, અને બ્રેક ઓફ સ્ટ્રક્ચરનો જે હાઈએસ્ટ પોઈન્ટ આ આપણને મળ્યો, એ બ્રેક કરે એટલે આપણને શું મળી ગયું? બુલિશ ચેન્જ ઓફ કેરેક્ટર. બુલિશ ચેન્જ ઓફ કેરેક્ટરનો રૂલ શું છે કે અપસાઇડ બે કેન્ડલ ક્લોઝ જોશે. ઓકે, બંને ચેન્જ ઓફ કેરેક્ટરમાં આપણે કેન્ડલ ક્લોઝિંગનો વેઇટ કરવો પડશે. બે કેન્ડલ ક્લોઝિંગનો વેઇટ કરવો પડશે. લેફ્ટ સાઈડના સ્વિંગની ઉપર એક કેન્ડલ આ છે અને બીજી કેન્ડલ આ છે, એટલે આપણું બુલિશ થઈ ગયું. હવે જો માર્કેટ અપસાઇડ નીકળી ગયું. ઓકે, હવે અહીંયા શું થયું? બેરિશ બાજુ કર્યું અને પાછું માર્કેટ ડાઉન સાઈડ કન્ટિન્યુ કર્યું. ઓકે, આ જ છે માર્કેટનું સ્ટ્રક્ચર. બીજું કાંઈ નથી આમાં, કાંઈ એટલું અઘરું નથી, ખાલી પ્રેક્ટિસ કરવી પડશે. બહુ ઇઝી છે. ઓકે, હવે આપણે વાત આવી આજનો આપણો ફાઇનલ કોન્સેપ્ટ ડ્યુઅલ ચોચ. ઓકે, ડ્યુઅલ ચોચ આપણે કઈ રીતના આઈડેન્ટિફાઈ કરી શકીએ અને કઈ રીતના માર્કેટમાં આપણે એને મેપિંગ કરી શકીએ. ઓકે, ડ્યુઅલ ચોચ એટલે બીજું કાંઈ નથી, ઉપરા ઉપર બે ચોચ. ઓકે, એટલે માની લો કે માર્કેટ આવી રીતના હાયર હાઈના ફોર્મમાં અપસાઇડ જતું હોય છે. ઓકે, હવે ક્યારેક તમારે એવું પણ થતું હશે કે માર્કેટ અહીંયા ચેન્જ ઓફ કેરેક્ટર લેફ્ટ સાઈડનો પોઈન્ટ લેવા માટે ચેન્જ ઓફ કેરેક્ટર કરવા આવે છે. ઓકે, અને ચેન્જ ઓફ કેરેક્ટર કરી પણ નાખે છે. બે કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા આપી પણ દે છે, પણ સીધું શું કરે છે માર્કેટ? સડનલી ઉપર વયું જાય છે અને આ સ્વિંગની ઉપર પણ બે કેન્ડલ આપી દે છે ક્લોઝિંગ. ઓકે, એટલે શું થાય છે કે માર્કેટ પહેલા ડાઉન સાઈડ ચેન્જ ઓફ કેરેક્ટર કર્યું, એટલે કે બિયરિશ ચેન્જ ઓફ કેરેક્ટર કર્યું, અને પછી માર્કેટ બુલિશ ચેન્જ ઓફ કેરેક્ટર કર્યું, અને પછી માર્કેટ કન્ટિન્યુએશનથી અપસાઇડ નીકળતું જાય છે. ઓકે, આવી રીતના થતું હોય છે. તો આને આપણે ડ્યુઅલ ચેન્જ ઓફ કેરેક્ટર કહીશું. ઓકે, આવી જ રીતના મિત્રો આમાં શું હોય છે ખબર છે? માર્કેટ અહીંયા લિક્વિડિટી લેવા આવતું હોય છે. જો માર્કેટ અહીંયા લિક્વિડિટી લઈ લે અને પછી અપસાઇડ નીકળી જાય છે, તો માર્કેટ હાયર હાઈ અને હાયર લોના ફોર્મમાં અપસાઇડ પાછું કન્ટિન્યુ કરે છે. આવું તમને અત્યારે ગોલ્ડમાં જોવા મળતું હશે, કારણ કે ગોલ્ડ લગાતાર 52 વીક હાઈ મારે છે. ઓકે, તો મિત્રો આવી જ રીતના ડ્યુઅલ ચેન્જ ઓફ કેરેક્ટર છે. ડ્યુઅલ ચેન્જ ઓફ કેરેક્ટરનું એક્ઝામ્પલ હું તમને નેક્સ્ટ વિડીયોમાં આનું રિવિઝન કરાવીશ ત્યારે આપી દઈશ. ઓકે, કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે અને આપણે આગળના વિડીયોનું રિવિઝન પણ કરી લીધું છે. ઓકે, મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. આવી જ રીતના મિત્રો વિડીયો રોજ આવતા રહેશે ફોરેક્સ લર્નિંગ સિરીઝમાં. ઓકે, તમે જોડાઈ શકો છો અને તમારા મિત્રોને શેર કરી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.